હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટોપિક છે ફળ. હવે ફળનો જે ટોપિક આપણે ભણી રહ્યા છીએ એની અંદર આપણે ભણીશું કે ભાઈ અંડકમાંથી બીજ આપણે જાણીએ છીએ અને બીજાશયમાંથી ફળ. આ બંને જે ક્રિયાઓ છે એ બંને ક્રિયાઓ એક સાથે થતી હોય છે. આપણે જાણીએ છીએ અંડકમાંથી બીજ બને અને બીજાશયમાંથી ફળ બને, જે આપણે ધોરણ 11માં પણ ભણ્યા છે. આ જે આખો ટોપિક છે એ તમારો ધોરણ 11નું રિવિઝન જ છે કે અંડકમાંથી બીજ અને બીજાશયમાંથી ફળ બનવાની ક્રિયા એક સાથે થતી હોય છે. આપણે જાણીએ છીએ કે બીજાશયની જે દિવાલ છે એ ફળની દિવાલમાં પરિણમે. બીજાશયની દિવાલ ફળની દિવાલમાં પરિણમે એટલે એને આપણે કહીએ છીએ ફલાવરણ. આપણે શું કહીએ છીએ? એને ફલાવરણ તરીકે ઓળખીએ છીએ. કે ભાઈ બીજાશયની દિવાલ ફળની દિવાલમાં પરિણમે છે, જેને આપણે ફલાવરણને આપણે ઇંગ્લિશમાં પેરીકાર્પ કહીશું. એ શબ્દ પણ મેં તમને ચેપ્ટર નંબર 1માં યાદ કરાવ્યું છે, કીધું છે કે યાદ રાખજો, ફલાવરણને આપણે પેરીકાર્પ તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આપણે આગળ જઈએ છીએ કે ભાઈ આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે, આવૃત બીજધારી વનસ્પતિની વાત કરું તો આવૃત બીજધારી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓમાં ફલનને લીધે ભ્રૂણપુટ જ, એકલો ભ્રૂણપુટ જ નહીં પણ બીજાશયમાં પણ ફેરફારો થાય છે. એકલા ભ્રૂણપુટમાં જ ફેરફાર નથી થતા, સાથે સાથે બીજાશયમાં પણ ફેરફારની ક્રિયા થતી હોય છે. અને એ સમયે પુષ્પના જે બીજા ભાગો છે એમાં પણ ફેરફાર થાય છે. એમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. કે આવૃત બીજધારી વનસ્પતિમાં ફલન થાય એટલે ભ્રૂણપુટ જ નહીં પણ બીજાશયમાં પણ ફેરફાર થાય અને એ સમયે પુષ્પના બીજા ભાગોમાં પણ ફેરફાર થાય છે. એ વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ અંડક પુખ્તતા એ બીજ અને બીજાશય ફળમાં પરિણમે. એટલે કે આપણને ખબર છે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં રૂપાંતર થાય છે અને સાથે સાથે તે એક જ સમયે થતું હોય છે. સાથે સાથે તે એક જ સમયે થતું હોય છે. એટલે આ જે આખો પેરેગ્રાફ છે, પેરેગ્રાફમાં મારી દ્રષ્ટિએ જો તમારે યાદ રાખવું હોય તો ટોપિક 1 છે એને તમારે સમજી લો તો ખ્યાલ આવી જાય. ધોરણ 11નો જ છે કે અંડકમાંથી બીજ અને બીજાશયમાંથી ફળ બને છે. બીજો ટોપિક યાદ રાખી શકો, ફળની ફરતે આવેલી જે દિવાલ છે એને ફલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપુટ સાથે સાથે બીજાશયમાં પણ ફેરફાર થાય છે. તો આપણે આ બાબતને સમજવી જરૂરી છે. હવે આપણે આગળ જોઈએ કે ભાઈ ફલાવરણ શું છે. આપણે હવે મુદ્દા પર આવ્યા કે ભાઈ ફલાવરણ શું છે. તો કે બીજાશયની દિવાલનું રૂપાંતરણ કોની દિવાલમાં થાય? ફળની દિવાલમાં. એને જ મુદ્દાઓ છે પણ મેં ટાઇટલ પાડીને વ્યવસ્થિત સમજાવ્યું છે. તમે બુકમાં જોશો એના કરતાં તમને અહીંયા સ્પષ્ટ સમજ પડશે કે બીજાશયની દિવાલનું રૂપાંતરણ ફળની દિવાલમાં થાય, જેને ફલાવરણ કહે છે. જેને શું કહે છે? ફલાવરણ. હવે ધોરણ 11 યાદ કરો, તમે ફળના પ્રકારો ભણ્યા હતા. એ ફળના પ્રકારો ફરીથી તમારે અહીંયા રિવિઝન કરવા પડશે. જો તમે નીટની તૈયારી કરો છો, જો તમે એમ કહો કે સાહેબ અમે તો નીટ માટે તૈયારી કરીએ છીએ, તો તમારે ફરીથી એ તમામ જે પ્રકારો છે એ પ્રકારો જોવા પડશે. સાઈડ પર આપણી નોટ્સમાં એને લખવા પડશે. અહીંયા કેટલીક બાબતો હું સમજાવી રહ્યો છું કે ભાઈ માંસલ ફળ તો કેરી, નારંગી અને જામફળ. શુષ્ક ફળ તો મગફળી અને રાઈ. આ વિશે આપણે જાણીએ છીએ કેમ કે શુષ્ક ફળ હતા એના પણ પ્રકારો હતા, સ્ફોટનશીલ, અસ્ફોટનશીલ. એ ધોરણ 11ની અંદર આપણે ભણી ગયા છીએ. માંસલ ફળ કેરી, નારંગી, જામફળ એના વિશે પણ આપણે ભણી ગયા છીએ. સાથે સાથે તમે ધોરણ 11ની અંદર ચર્ચા કરશો તો યાદ કરશો તો તમને ખબર પડશે કે ભાઈ રસાળ ફળ, જે માંસલ ફળ રસાળ ફળ હતું, રસાળ ફળની અંદર વિચારો કે ભાઈ પ્રકારો હતા એના અંદર. તો આપણે એ પ્રકારો વિશે પણ ચર્ચા કરી છે અને શક્ય હોય તો તમારે ફરીથી 11th બુક લઈને નોટ્સ બનાવી લેવાની કે ભાઈ ફળની અંદર મારે આ એક્સ્ટ્રા તૈયાર કરવું જોઈએ. તો તમને એ ખબર હોવી જોઈએ. બીજું એક અહીંયા તમે ધોરણ 11માં તો ભણ્યા જ છો, સાથે સાથે એમ કહે છે કે શું બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે કોઈ સંબંધ છે? તો બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે સંબંધ છે. હા લખવાનું. શું લખવાનું? હા સંબંધ
છે. તો એ પ્રશ્નનો પણ જવાબ તમને એની અંદર મળી જશે. હવે કેટલાક જે મુદ્દાઓ છે જે આપણી બુકમાં નથી એ આપણે એક્સ્ટ્રામાં તૈયાર કરવાના છે. મેં અહીંયા નીટનું ટાઇટલ આપ્યું છે કે ઘણા ફળો બીજ વિકરણની ક્રિયા સાથે સંકળાયેલા છે. બીજ વિકિરણની ક્રિયા સાથે સંકળાયેલા છે. તો એવા કયા ફળો છે? તો એવા કેટલાક નિશ્ચિત ફળો છે કે ભાઈ દાખલા તરીકે રોમમય વજ્ર, તો એનું ઉદાહરણ છે વર્નોનિયા. એનું ઉદાહરણ કયું છે? વર્નોનિયા, જે તમને કદાચ આપણી બુકમાં નહીં મળે. રોમગુચ્છ હોય તો એવા ફળ છે આકડો. રેસામય બહિરુદભેદો ધરાવતા હોય તો એનું ઉદાહરણ છે કપાસ. કપાસનું ફળ તમે જોયું હોય જીંડવા, કદાચ તમે એને ખુલતું જોયું હોય તો રેસા દેખાતા હશે એના અંદર. હૂક જેવી રચના વીંછુડો. કઠણ રોમ ગાડરિયું. અને યાંત્રિક વિકિરણ બંદૂકડી જેક્યુલેટર એના દ્વારા થતું હોય છે. તો આ જે આખો જે આ ટોપિક છે એ ટોપિક એક્સ્ટ્રા છે કે જે નીટ માટે છે. એટલે અહીંયા તમારે યાદ રાખવાનું કે રોમમય વજ્ર માટે પ્રશ્ન પૂછાય કે ભાઈ રોમમય વજ્રની જે વાત છે એને મારે યાદ કરવી હોય તો હું કયા કયા મુદ્દાઓને સમજી શકું. તો રોમમય વજ્ર, તો પહેલું ઉદાહરણ તમારે યાદ કરવાનું વર્નોનિયા. કયું યાદ કરશો મિત્રો? વર્નોનિયા. રોમગુચ્છમાં કયું ઉદાહરણ યાદ કરશો? આકડો. રેસામય કપાસમાં શું યાદ કરશો? રેસામય બહિરુદભેદમાં શું યાદ કરશો? કપાસ. સાથે સાથે હૂક જેવી રચના ધરાવતું પૂછાય તો શું કરશો? વીંછુડો. સાથે કઠણ રોમ પૂછાય તો ગાડરિયું. અને આવા યાંત્રિક વિકિરણ પૂછાય તો બંદૂકડી વગેરે જેવી રચનાઓ વિશે તમારે એક કોષ્ટક બનાવવા જેવું છે કે ભાઈ કયા ફળો બીજ વિકિરણની ક્રિયા સાથે સંકળાયેલા છે. તો આ જે ફળો છે એ ફળો બીજ વિકિરણની ક્રિયા સાથે સંકળાયેલા છે અને આ આપણે એક્સ્ટ્રામાં યાદ રાખીશું. આ કોષ્ટક મેં તમને બનાવીને જ આપ્યું છે, એ તમારે ખાલી જોવાનું છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. હવે આપણે આગળ જોઈએ કે ઘણા બધા ઉદાહરણ હતા, એટલા માટે મેં અહીંયા એક બ્લેન્ક પેજ રાખ્યું કે જેથી તમને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આપણે કઈ કઈ બાબતની વાત કરી હતી. તો રોમમય વજ્ર વર્નોનિયાની વાત કરી છે. વર્નોનિયાની વાત કરી, બરાબર. હું ગુજરાતીના શબ્દો છે ખાલી તમને યાદ કરવા માટે જ કહું છું. બીજું આંકડો, એ જે કોષ્ટક છે એ કોષ્ટક તમારે મેં બનાવ્યું છે એવું સરસ બનાવી લેજો તો તમને તકલીફ પડશે નહીં. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. હવે એના પછીનો મુદ્દો છે કે ભાઈ આપણે જનરલી જાણીએ છીએ કે બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. ફળનો વિકાસ શેમાંથી થાય છે? બીજાશયમાંથી. તમે જાણો છો કે આમ તો જનરલી આપણે વ્યાખ્યા ભણ્યા છીએ, હમણાં જ ભણ્યા કે બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે ત્યારે બાકીના જે ભાગો છે, બાકીના પુષ્પીય ભાગો જે છે એ ખરી પડે છે. હવે બીજાશય કોનો ભાગ છે? બીજાશય કોનો ભાગ છે તમને ખબર હોવી જોઈએ. બીજાશય તો સ્ત્રીકેશનનો ભાગ છે. એટલે બાકીના ભાગો ખરી પડે છે, વિઘટન પામે છે. પણ છતાં પણ કેટલીક જાતિઓ એવી છે જેવી કે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. એટલે હું એક વ્યાખ્યા મેં અલગથી ડિફાઇન જ કરી દીધી છે. એ જે ફળ છે એને કૂટફળ કહીશું. કયું ફળ કહીશું? કૂટફળ. કે ભાઈ કેટલીક જાતિઓમાં જેમ કે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ વગેરેમાં પુષ્પાસન પણ ફળના નિર્માણમાં ફાળો આપે છે. પુષ્પાસનમાંથી ફળનું નિર્માણ થાય છે. આવા ફળોને કૂટફળ કહે છે. ધોરણ 11માં વ્યાખ્યા આવતી હતી કે બીજાશય ઉપરાંત જો પુષ્પની ફળની રચનામાં અન્ય ભાગો ભાગ લેતા હોય તો એને આપણે કૂટફળ કહેતા હતા. ધોરણ 11ની અંદર આપણે આવું ભણ્યા છીએ, તો એ તમને યાદ હશે. તો પુષ્પાસન પણ અહીંયા ફાળો આપે છે, તેને શું કહીશું? કૂટફળ. કૂટફળ યાદ રાખજો, ફર્સ્ટ ફ્રૂટ કૂટફળ તરીકે ઓળખવામાં આવે છે. કૂટફળ જે ખોટા ફળ છે એટલે એવું નથી કે ખાવાના નથી, આપણે ખાઈએ જ છીએ, પરંતુ આ કૂટફળ છે. કૂટફળ કેટલીક જાતિઓમાં સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ વગેરેમાં પુષ્પાસન ફળના નિર્માણમાં ફાળો આપે, આવા ફળને કૂટફળ કહે છે. તો બીજું આવે કે સાહેબ કૂટફળ છે તો સત્યફળ કયું? તો મોટાભાગના ફળો માત્ર બીજાશયમાંથી જ વિકાસ પામે. જનરલી ફળો શેમાંથી વિકાસ પામે છે? બીજાશયમાંથી. તો આવા ફળોને આપણે કયા ફળો કહીશું? સત્યફળ તરીકે આપણે તેમને ઓળખીએ છીએ. સાથે સાથે
અફલિત ફળ, આની પણ આપણે ધોરણ 11માં પણ ચર્ચા કરી છે, ધોરણ 12માં પણ ચર્ચા કરી છે, ચેપ્ટર 1માં પણ, કે ભાઈ અફલિત ફળ, ફળ આમ તો જનરલી ફલનનું પરિણામ છે, આ યાદ રાખવાનું. આવા નાના નાના પ્રશ્નો અમુક વખત પૂછાઈ જાય કે ફળ એ ખાલી જગ્યાનું પરિણામ છે, આપણે શોધી થાકી જઈએ કે ભાઈ જવાબ ક્યાં હશે. ફળ એ ફલનનું પરિણામ છે, પરંતુ કેટલીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે. કેટલીક જાતિઓમાં ફળનું નિર્માણ ફલન વગર થાય છે, આવા ફળોને અફલિત ફળ કહે છે. અફલિત ફળ કોને કહેવાય? તો જે ફળનું નિર્માણ ફલન થયા વિના થાય, આવા ફળને અફલિત ફળ કહે છે. ઉદાહરણ આપ્યું છે અહીંયા કેળા. ઉદાહરણ કયું આપ્યું છે? કેળા. પરંતુ કેળા તો એક ઉદાહરણ આપ્યું છે, આવા ઘણા બધા ફળો છે કે જેની અંદર ફળનું નિર્માણ ફલન થયા વગર થાય છે, અને કેટલીક નવી ટેકનોલોજીઓ દ્વારા પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ જે ફળ છે એ ફળને શું કહેવાય? તો એ ફળને આપણે કહીશું પાર્થેનોકોર્પિક. પાર્થેનોકોર્પિક તરીકે ઓળખવામાં આવે છે. એ શબ્દ પણ તમારે યાદ રાખવાનો છે કે ભાઈ એને પાર્થેનોકોર્પિક ફ્રૂટ તરીકે ઓળખવામાં આવે છે. હવે અફલિત ફળ વિકાસ, જે પાર્થેનોકોર્પિક વૃદ્ધિ છે એ અંતઃસ્ત્રાવો દ્વારા પ્રેરી શકાય છે. અંતઃસ્ત્રાવો દ્વારા શું થાય છે? પ્રેરી શકાય છે. અને આવા ફળ જોવા જઈએ તો બીજ વિહીન હોય છે, સીડલેસ હોય છે, બીજ વિહીન હોય છે. કે ભાઈ કયા પાર્થેનોકોર્પિક વૃદ્ધિ શેના દ્વારા પ્રેરી શકાય? તો અંતઃસ્ત્રાવો દ્વારા એની વૃદ્ધિ પ્રેરી શકાય છે. તો આ ફળના જે બાબતો છે, કૂટ ફળ, સત્ય ફળ, અફલિત ફળ, ત્રણે ત્રણ વ્યાખ્યાઓ એકદમ સરળ છે. કે ભાઈ કૂટ ફળ, કે ભાઈ જેમ કહી શકાય કે કેટલીક જાતિઓમાં ફળના નિર્માણમાં પુષ્પાસન પણ ભાગ ભજવે છે, આવા ફળને કૂટ ફળ કહે છે. ઉદાહરણ તરીકે સફરજન, સ્ટ્રોબેરી અને કાજુ. મોટાભાગના ફળો માત્ર બીજાશયમાંથી વિકાસ પામે છે, આવા ફળને સત્ય ફળ કહે છે. ફળનું નિર્માણ ફલન થયા વગર થાય છે, આવા ફળને અફલિત ફળ કહે છે. તો પાર્થેનોકોર્પિક જે ક્રિયા છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવોથી પ્રેરી શકાય, અને આવા ફળો બીજ વિહીન હોય છે. ઓકે, ઇઝ ધેટ ક્લિયર? ખ્યાલ આવી જાય? હવે આગળ જઈએ કે ભાઈ જે મેં વાત કરી, કે આપણે જે વાત કરી આપણી બુકમાં પણ આ એક આકૃતિ છે, કે આ અહીંયા એક તમે જાણો છો કે અહીંયા એક ફળનું ઉદાહરણ દેખાય છે તમને, જેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા સફરજન છે અને આ બાજુ છે સ્ટ્રોબેરી. અહીંયા સફરજન છે અને આ બીજી બાજુ તમે જુઓ તો સ્ટ્રોબેરીના ઉદાહરણો આપ્યા છે. તો આ જે ફળોની અહીંયા વાત આપી છે કે ભાઈ સફરજન અને જે સ્ટ્રોબેરીની અહીંયા આપણે વાત કરીએ છીએ કે આ ફળ કેવા છે કે જેની અંદર પુષ્પાસન પણ ભાગ લે છે. તમે અહીંયા જોઈ શકો છો, મેં સરસ મૂક્યું છે તમારે સમજવા માટે કે ભાઈ દાખલા તરીકે આ જે ભાગ છે એ બધો પુષ્પાસન છે. આ બધો ભાગ છે એ કયો છે? આ બધો જે ભાગ છે એ ભાગ કયો છે? આમ તો આ બધો ભાગ પુષ્પાસનનો ભાગ છે. કયો ભાગ છે? પુષ્પાસન. તમે જુઓ તો એનું જે બીજાશય છે એ તો આ રહ્યું. એનું જે બીજાશય છે મિત્રો એ તો તમને દેખાય જ છે, પણ છતાં પણ હું ડ્રો કરવા પ્રયત્ન એટલા માટે કરું છું કે આપણા તરફથી કોઈ ક્વેરી ના રહેવી જોઈએ. તમે જુઓ તો અહીંયા તમને ખ્યાલ આવશે કે એક આ બીજાશય છે, બીજાશય તો આ રહ્યું. તો અહીંયા જે વચ્ચે જે દેખાય છે જે ભાગ, આ ભાગ જે દેખાય છે આ, એને આપણે કહીએ છીએ સીડ. આ જે દેખાય છે એને આપણે શું કહીએ છીએ? સીડ, અથવા તો એને આપણે બીજ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બીજ દેખાય છે, સાથે સાથે તમે જુઓ તો પુષ્પાસન છે. પુષ્પાસન છે એને આપણે ખાઈએ છીએ, માંસલ છે અને એને આપણે ખાઈએ છીએ. સાથે સાથે અહીંયા તમે જુઓ તો અહીંયા મધ્ય ફલાવરણ છે, સાથે સાથે અહીંયા બીજની ફરતે અંતઃફલાવરણ પણ આવેલું હોય છે. તો આપણે એના નામ નિર્દેશન પણ યાદ કરવાના રહેશે કે ભાઈ સાથે સાથે અહીંયા અંતઃફલાવરણ છે ને આ જે દેખાય છે એ મધ્ય ફલાવરણ છે. હવે અહીંયા જુઓ તો સ્ટ્રોબેરીમાં પણ આ પુષ્પાસનનો ભાગ છે. આ જે ભાગ દેખાય છે એ કયો ભાગ છે? પુષ્પાસન. કયો ભાગ છે? પુષ્પાસન. તો આપણે એ નામ નિર્દેશન પણ આપણે યાદ કરવાના છે. એ નામ નિર્દેશન પણ આપણે શું કરવાના છે? યાદ કરવાના છે કે ભાઈ આ અંદર દેખાય છે બીજ, આ જે દેખાય છે અંતઃફલાવરણ, આ જે દેખાય છે અંતઃફલાવરણ. આ કયું છે? અંતઃફલાવરણ. આ જે દેખાય છે કયું છે? મધ્ય ફલાવરણ. આ શું છે? પુષ્પાસન.
આ શું છે? બીજ, બરાબર. સાથે સાથે અહીંયા પુષ્પાસન. તો આ ભાગોને પણ આપણે યાદ કરવાના છે, કેમ કે આપણે નીટની તૈયારી કરીએ ત્યારે કોઈ પણ વસ્તુને મિસ કરાય એવું છે નહીં, તો આપણે એને સમજી શકીએ. ઓકે, તો મેં ઉદાહરણ પણ તમને એ બાબતનું સમજાવી દીધું. હવે એના પછીનો આપણો ટોપિક છે, કેમ કે હવે આપણે લગભગ ચેપ્ટર પૂર્ણ તરફ જઈ રહ્યા છીએ. એના પછીનો જે આપણો ટોપિક છે બીજની અગત્યતા. બીજની અગત્યતા શું છે? આપણે જાણીએ છીએ કે બીજ જે છે એ આવૃત બીજધારી વનસ્પતિમાં કેટલાક લાભ પ્રેરે છે. બીજની અગત્યતા. પહેલી જે વાત હતી એ ફળની વાત હતી. હવે જે મુદ્દો છે એ બીજનો મુદ્દો છે કે ભાઈ બીજમાં શું છે? બીજ એ આવૃત બીજધારી વનસ્પતિમાં કેટલાક લાભ છે. પ્રથમ આપણે જાણીએ છીએ કે પરાગનયનની ક્રિયા યાદ હશે તમને. ફલન. આ જે ક્રિયાઓ છે એ પરાગનયન અને ફલન એ પાણી પર આધારિત નથી, પણ બીજ નિર્માણની જે ક્રિયા છે એ બીજ નિર્માણની ક્રિયા એ જનરલી પાણી પર આધારિત છે. બીજ શું કરે છે? તો કે બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન ધરાવે છે. વધુ સારું અનુકૂલન. હવે સખત જરૂરિયાત મુજબનો શું ધરાવે છે? સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ન બને ત્યાં સુધી પોષણ પૂરું પાડે છે. આપણે જાણીએ છીએ કે ભાઈ જે અંકુરિત જે ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ નહીં બને ત્યાં સુધી બીજ પોષણ પૂરું પાડશે. આપણે જાણીએ છીએ કે શુષ્ક બીજની અંદર પણ 10થી 15% ભેજ રહેલો હોય છે. જ્યારે તેને જમીનમાં મૂકશો એ ઉગશે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સક્ષમ બનશે, એટલે બીજની પોતાની જવાબદારી પૂરી થાય. બીજનું સખત આવરણ બીજનું રક્ષણ કરે છે. આપણે જાણીએ છીએ બીજની ફરતે આવેલું આવરણ એ બીજનું શું કરે છે? રક્ષણ કરે છે. લિંગી પ્રજનનની પેદાશ છે. બીજ એ કયા પ્રજનનની પેદાશ છે? તો લિંગી પ્રજનનની જે પેદાશ છે એટલે જનીનિક સંયોજનો સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. જનીનિક સંયોજનો સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે, એટલે ઘણી બધી ભિન્નતાઓ તે બીજ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય. નવી સંતતિના અંદર નવા લક્ષણો આવે એટલે લિંગી પ્રજનનના પરિણામે જે બીજ ઉત્પન્ન થાય એ બીજ જનીનિક સંયોજનો સર્જે અને ભિન્નતા તરફ દોરી જાય છે. આ તમારે રીડ કરવાનું છે, એટલે એને રીડ કરજો. બીજ એ આપણી કૃષિનો પાયો છે. બીજ એ આપણી કૃષિનો પાયો છે. હવે એ તો તમને ખબર જ છે કે બીજ ઉગાડીએ તો નવી વનસ્પતિ ઉત્પન્ન થાય. પુખ્ત બીજ જલરહિત થવું અને સુષુપ્તતા પ્રાપ્ત કરવી એ બીજને સંગ્રહવા માટેની અગત્યની બાબત છે. જો બીજ પુખ્ત બીજ, જ્યારે ઘઉં પાકી જાય, જ્યારે કોઈ પણ વસ્તુ પાકી જાય છે ત્યારે આપણે એને ભીનાને ભીના આપણા પીપળામાં ભરી દઈએ છીએ. તમે જુઓ છો જ્યારે ઘઉં તમે બજારમાં આવે છે એકદમ ડ્રાય હોય છે. ડ્રાય હોય છે એટલે કે જલરહિત હોય છે. સુષુપ્તતા જ્યાં સુધી એ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી તમે એને સંગ્રહી શકતા નથી. એટલે સુષુપ્ત થઈ જાય, પુખ્ત થઈ જાય એટલે સુષુપ્ત થઈ જાય, જલરહિત થઈ જાય, જેથી બીજને વર્ષના સમગ્ર સમયગાળા દરમિયાન ખોરાક તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એને સાચવી શકીએ છીએ. હવે વર્ષો પછી પણ પાક મેળવવા માટે ઉગાડી શકાય છે. માની લો કે આજે તમે જે ઘઉંનો દાણો છે એ ઘઉંનો દાણો આજે નહીં 5 વર્ષ પછી ઉગાડો તો પણ એ ઉગવાનો છે, એના અંદર ચાન્સીસ રહેલા છે. કેટલીક જાતિઓના અંદર બીજ થોડાક મહિના માટે તેમની જીવન શૈલી ગુમાવે છે. થોડાક મહિના માટે ગુમાવે છે. અનેક સંખ્યાની જાતિઓમાં બીજ ઘણા વર્ષો સુધી જીવંત રહે છે. ઘણા વર્ષો સુધી બીજ જીવંત રહી શકે છે, કેમ કે બીજની કેપેસિટી હોય છે. તમે 2 વર્ષ જૂનું, 5 વર્ષ જૂનું બીજ પણ જો તમે ઉગાડશો તો તે ઉગશે. અને એના કેટલાક પ્રશ્નો આપણે જોવાના કે ભાઈ ઘણા જીવંત બીજ, ઘણા જૂના જીવંત બીજ દ્વારા ઉત્પાદન થયાના પુરાવા મળ્યા છે. આ પ્રશ્ન છે કે 10,000 વર્ષ પછી પણ બીજ અંકુરિત થયાના અને પુષ્પ ઉત્પન્ન થયાના પુરાવા આપણને પ્રાપ્ત થયા છે. તાજેતરમાં 2000 વર્ષ જૂના ખજૂરના જીવંત બીજના પુરાવા મળ્યા છે. કોષ્ટક બનાવી દેવાનું. પુરાતત્વીય ઉત્ખનન એટલે જ્યારે શોધખોળ ચાલતી હતી એ દરમિયાન કિંગ હેરોડ કિલ્લામાં, આપણી બુકની અંદર રાજન હેરોડ લખ્યું છે, કિંગ હેરોડના કિલ્લામાં એટલે કે રાજા હેરોડના કિલ્લામાં એક ખજૂરી શોધાઈ. ખજૂરીનું અહીંયા વૈજ્ઞાનિક નામ છે ફિનિક્સ ડેક્ટિલિફેરા. તો એ પણ આપણે યાદ રાખીશું, કેમ કે કેટલીક વખત નીટની અંદર આવા ક્વેશ્ચન્સ પૂછાઈ જતા હોય છે, તો એને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ કે ભાઈ આવા એક ક્વેશ્ચન છે, એ ક્વેશ્ચન મારે યાદ રાખવા જોઈએ. ફિનિક્સ ડેક્ટિલિફેરા
એ ખજૂરનું વૈજ્ઞાનિક નામ છે અને એ ખજૂરી કિંગ હેરોડ કિલ્લામાં મળી. આમ તો ઘણા બધા ફિનિક્સ જે છે એ પ્રજાતિ છે, આપણે જાણીએ છીએ. પહેલું અક્ષર શું છે? પ્રજાતિની. બાકી જાતિ, એટલે જાતિઓ અલગ અલગ હોય. કદાચ તમને પર્ટિક્યુલર ક્વેશ્ચન પૂછે કે કિંગ હેરોડના કિલ્લામાં કઈ ખજૂરી જોવા મળી, તો તમને ખબર હોવી જોઈએ કે જે ફિનિક્સ ડેક્ટિલિફેરા છે એ આપણને ત્યાં જોવા મળી હતી. આ જ ક્વેશ્ચન નીટ છે, આ જ વસ્તુ નીટ છે. તમે એમ કહો કે ભાઈ સિમ્પલ છે, બરાબર છે, પણ આ જ વસ્તુ તમને નીટ છે કે ભાઈ કયો પ્રશ્ન કઈ રીતે પૂછવો. તો ડેક્ટિલિફેરા જ્યારે પૂછાય તો સમજી લેવાનું કે એ કિંગ હેરોડના કિલ્લામાં મળી. કેમ કે ખજૂરનું બીજું નામ જોશો તો ફિનિક્સ સિલ્વેસ્ટ્રિસ પણ છે. અમુક બીજ 100 વર્ષ સુધી જીવંત રહી શકે છે, 100 વર્ષ સુધી. સૌથી વધુ જૂના બીજ લ્યુપિન અથવા લ્યુપાઇનસ આર્કટિક્સ. લ્યુપાઇનસ આર્કટિક્સ યાદ રાખવાનું, લ્યુપાઇનસ આર્કટિક્સ. લ્યુપાઇનસ આર્કટિક્સ આવા નામ આવે ત્યારે 2-5 વખત બોલી લેવાના કે ભાઈ લ્યુપાઇનસ આર્કટિક્સ, લ્યુપિન, લ્યુપાઇન, લ્યુપિન, લ્યુપાઇન, લ્યુપાઇનસ આર્કટિક્સ, આ બધા એક જ છે. તો આર્કટિક ટુંડ્રમાંથી મળ્યા છે, આર્કટિક ટુંડ્રમાં મળી આવેલા છે. અને 10,000 વર્ષ પછી પણ એ બીજનું અંકુરણ થયું છે અને પુષ્પનો ઉદ્ભવ થયો છે. એટલે તમે સમજી શકો છો કે પુષ્પ કેટલા સમય સુધી જીવંત રહી શકે છે, એની કેપેસિટી કેટલા સમય સુધી જીવંત રહે છે. ખ્યાલ આવી જાય. આ જે બાબત છે એ બાબતને આપણે સમજીએ તો ઓર્કિડ જે છે, ઓર્કિડના ફળની અંદર સૌથી વધુ બીજ હોય છે. ઓર્કિડના ફળમાં શું હોય છે? સૌથી વધુ બીજ હોય છે, જેમાં દરેક ફળમાં હજારો નાના બીજ હોય છે. દરેક ફળમાં હજારો કેવા બીજ હોય છે? નાના. સૌથી નાના બીજ પણ ઓર્કિડના જ છે. આ બધા પ્રશ્નો યાદ રાખવાના છે. ઓર્કિડ ફળમાં સૌથી વધુ બીજ હોય છે, જેમાં દરેક ફળમાં હજારો નાના બીજ હોય છે. સૌથી નાના બીજ ઓર્કિડના હોય છે. આ બધા ક્વેશ્ચન છે. અમુક પરોપજીવી જાતિઓ જેવી કે ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા બોલાય છે, ના ફળમાં પણ આવું જ જોવા મળે છે. પરોપજીવી જાતિઓ, કઈ પરોપજીવી જાતિઓની અંદર મોટી સંખ્યામાં બીજ આવેલા હોય છે? તો ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા યાદ રાખવાનું. ઓરોબેન્કી અને સ્ટ્રાઇગાની અંદર જોવા મળે છે. તમે વડના ટેટા જોયા હશે, વડ જોયા છે? એ વડના જો ટેટા તમે જોયા હોય, વડના ટેટા નાના, એના અંદર નાના નાના બીજ હોય છે અને એક નાના બીજમાંથી વડનું કેટલું મોટું વૃક્ષ બને છે, તમે વિચારો. એક નાના વડના ટેટામાંથી, ટેટાના અંદર જે બીજ રહેલા હોય જેના અંદરથી વડનું કેટલું મોટું વૃક્ષ બને છે, તમે વિચારી શકો છો. જે ફાઇકસ છે, ફાઇકસ એ પ્રજાતિ છે, એનું વૃક્ષ અંદાજિત 850 બિલિયન બીજ સર્જે છે. આ પ્રશ્ન પૂછ્યો છે આપણી બુકમાં, મેં જવાબ આપ્યો છે અંદાજિત 850 બિલિયન બીજ સર્જે છે. કે ભાઈ 850 બિલિયન બીજ તે આની અંદર સર્જી શકે છે. એ વાતને પણ આપણે ધ્યાનની અંદર રાખવાનું છે. સાથે સાથે ફાઇકસના જે વૃક્ષ છે, ફાઇકસના વૃક્ષની અંદર બીજા ઉદાહરણો પણ અંજીરનું લઈ શકાય છે અને બીજા પણ ઘણા બધા ઉદાહરણો લઈ શકાય છે જે 850 બિલિયન બીજ સર્જે છે. લખ્યું છે કે આપણી બુકમાં એક વડનું વૃક્ષ અબજો બીજ સર્જે છે, અબજો બીજ સર્જે છે. તો ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. અહીંયા આપણો જે ટોપિક છે એ ટોપિક પૂરો થાય છે. એટલે કોઈ ક્વેરી હોય તો પૂછી શકો છો અને આ મટીરિયલ તમારા સાથે જ છે. સબસ્ક્રાઈબ કરી લે.